આજના દિવસ માટે પરમેશ્વરનું વચન રોમનોને પત્ર અધ્યાય 6 વચન 4. આપણે તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાવવામાં આવ્યો તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કોઈ પણ વ્યક્તિ શ્વેત દફન અર્થાત જૂના જીવનના દફનમાંથી પસાર થયા વગર સંપૂર્ણ પવિત્રીકરણનો અનુભવ કરી શકતો નથી. જો મરણ દ્વારા બદલાણની નિર્ણાયક ઘડી નથી આવતી તો પવિત્રીકરણ એ પામી ન શકાય તેવું સ્વપ્ન બની રહે છે. શ્વેત દફન જરૂરી છે અર્થાત એવું મૃત્યુ જેમાં એક જ પુનરુત્થાન હોય અને તે ઈસુ ખ્રિસ્તના જીવનમાં પુનરુત્થાન. આવા જીવનને કશું જ હરાવી શકતું નથી. આ જીવન પરમેશ્વર સાથે એક જ હેતુ માટે એકતામાં છે અને તે તો તેના સાક્ષી બનવા માટે. શું તમે ખરેખર પોતાના અંતિમ દિનોમાં આવ્યા છો? તમે તમારા વિચારોમાં ઘણી વાર તેમાં આવ્યા હશો, પરંતુ શું તમે ખરેખર તેનો અનુભવ કર્યો છે? તમને મૃત્યુ પામવાની કોઈ ઉત્તેજના હોતી નથી અથવા પોતાની દફન ક્રિયામાં જઈ શકતા નથી. મરણનો અર્થ થાય છે તમારું અસ્તિત્વ રહેતું નથી. શું તમે પરમેશ્વર સાથે સહેમત છો કે તમે જેમ અગાઉ હતા તેમ સખત પ્રયાસ કરનાર ખ્રિસ્તી બનવાનું બંધ કરશો? આપણે કબ્રસ્તાનથી દૂર રહીએ છીએ અને સતત પોતાના મરણને સ્વીકારતા નથી. મરણ પામવા માટે સખત પ્રયાસ કરવાથી મરણ થતું નથી, પરંતુ તેને હવાલે થવાથી મરણ આવે છે. આ મરણ એ છે કે તેના મરણમાં બાપ્તિસ્મા પામવું, જે રોમનોને પત્ર અધ્યાય 6 વચન 3 જોઈ શકીએ છીએ. શું તમારું શ્વેત દફન થયું છે અથવા શું તમે ધાર્મિક વિધિઓનું પાલન કરીને પોતાના જ આત્માને છેતરી રહ્યા છો? શું તમારા જીવનમાં એક એવી ઘડી આવી છે જેને આપ પોતાના જીવનનો અંતિમ દિન ગણો છો? શું તમારા જીવનમાં એક પણ એવું સ્થાન છે જેને આપ નમ્રતા અને અતિ આભારી ભાવે યાદ કરી શકો છો કે જેથી તમે ખરા હૃદયથી કહી શકો કે હા, તે ક્ષણે મારા શ્વેત દફન સમયે મેં પરમેશ્વર સાથે એક કરાર કર્યો હતો. પરમેશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. જ્યારે તમે ખરેખર સમજશો કે આ પરમેશ્વરની ઈચ્છા છે તો તમે એક સ્વાભાવિક પ્રત્યુત્તરના રૂપમાં પવિત્રીકરણની પ્રક્રિયામાં પ્રવેશ કરશો. શું તમે હાલ આ શ્વેત દફનનો અનુભવ કરવા તૈયાર છો? શું આપ પરમેશ્વર સાથે સહેમત છો કે પૃથ્વી પર આ તમારો અંતિમ દિવસ છે? કરારની ક્ષણ તમારી પર આધાર રાખે છે.